નમસ્કાર મિત્રો, ચાર એક ઓર મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા કૃપાનો વરસાદ વરસાવી રહ્યા છે તો અમુક વિસ્તારોમાં મેઘરાજાનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ એલર્ટ, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે। એટલે કે મુશળધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે। હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરીશું। પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, કચ્છમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે કચ્છમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે। મિત્રો, સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે। એમાંય ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। દક્ષિણ ગુજરાતી વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે। નર્મદા અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો, ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી।